જય ખોડિયારમાં જય માતાજી મિત્રો, સ્વાગત છે આજના વ્લોગમાં. તો સવારમાં આજે વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે ને હમણાં 2-3 દિવસ વ્લોગ નથી બનાવ્યો કેમ કે હમણાં કામ ઉપર હતો અને અત્યારે આવી ગયો ઘેરે. મસ્ત મજાના છે ને અત્યારે બપોર થઈ ગયા. જોઈ લો ઘડિયાળમાં કેટલા થયા 12:15 થઈ ગઈ. બહુ દેખાણો નહીં હોય પણ અત્યારે બપોર થઈ ગયા અને અત્યારે બપોરના વ્લોગ સ્ટાર્ટ કર્યો છે. સવારમાં વરસાદ આવી ગયો. વાવણી અમારા ગામમાં હજી કોઈને થતી નથી કેમ કે છે ને આ વરસાદ દિવસ આખો વરહે ને પછી સવારમાં વહેલો 5 વાગે વરહે એટલે કોઈને વાવેતર થાય નહીં. કાઢા ભાઈ કાઢા તો કાઢો અહીં હું તો મારા ઉર્મિલા ભાભી જો રોટલા બનાવવા માંડ્યા. મારા માસી જો કૂતરાને મારવા હાટો હાથમાં હોટી રાખીને બેઠા કેમ કે આ છે ને આગળ કોક પછી અદાણી માણસ આવે ને એટલે ડાયરેક્ટ ભહે. તો બાકી તો છે ને મારા મમ્મી છે ને આવો જો કંઈક બનાવવા માંડ્યા. હું મમ્મી બનાવું ગોદડી અને જોઈ લો કીનો ફોટો છે. મોદી બાપાને ફોટાની ગોદડી બનાવે. મારા અલ્પા ભાભી રોટલી બનાવવા આવી ગયા ઘરે. અને બાકી તો અત્યારે છે ને આજ છે ને અમારા એક ભાઈને છે ને જોવા આવે છોકરી વાળા. તો કીને જોવા આવે ને એ તમારે જોવું ને તો છેલ્લે સુધી બ્લોગ જોઈજો. તો અત્યારે તો છે ને પેલા હવે મારે નાવાનું ને છે પણ એની પેલા છે ને થોડુંક કામ કરવાનું છે તો એ કામ કરી નાખીએ. થોડુંક ગાઈડલા લેવા દેવાનું છે તો એ જવા દઈએ. હું આવી ગયો શોપમાં અમારા ગામના અને છે ને રાતલો કૂતરો અમારી પાછળ આવી ગયો. હાર્દિકભાઈ, મારા હાર્દિકભાઈ ને વિજય કાકા બે આવી ગયા. વિજયભાઈ કહેવાય ગયા, વિજય કાકા બે આવી ગયા. હાર્દિકભાઈ હેપી બર્થડે. કેમ કે આજ અમારા ભાઈનો જન્મદિવસ છે અને આજ સેટ સવારમાં ખબર પડી નકર એને બર્થડેનો વિડીયો બનાવવાનો હોત. અને કિરણભાઈ ને પિયુષભાઈ બે છે ને આવે કેમ કે અમારે જવાનું ગાઈડલા ભરવા. તો હાલો હવે અમે બધા છે ને રિક્ષા લઈને નીકળ્યા અમારા કુળદેવી માના મંદિરે. અને કીના જોવા આવે ને એ તમને છેલ્લે સુધી બ્લોગમાં જોઈજો, ખબર પડી જાય. અને છે ને આ ગાઈડલા ભરવા આવ્યા અમારા કુળદેવી માન માટે. 20 ગાઈડલા ભરી લીધા ને હજી આ નક્કી કરે કે કેટલા ભરી જાય. કોઈને કઈ ખબર નથી. હવે ફોન કરે એ ભાઈને. આમાં તમે જરીક ટાર્ગેટ મારી લેવો કયો વ્યક્તિ આમાં નથી તો એ છેલ્લે સુધી બના રહીજો. હું તમને છેલ્લે કહી દઈ. મારા 5 કાકા આવી ગયા હતા. 5 કાકા શું હાલે? હાલો બાકી તો નીકળીએ હવે ગાઈડલા ભરીને ઘેરે. તો બસ ઘડિયાળમાં 1:39 થઈ ગઈ અને ગાઈડલા લેતા આવ્યા, ઘેર મૂકી દીધા અને મસ્ત મજાનો નાઈને કમ્પ્લીટ ફ્રેશ થઈ ગયો છે. મારા પપ્પા છે ને જો કૂતરાને છે ને ખવડાવવાનું નાખવા માંડ્યા. દહીંમાં છે ને રોટલી સોરી અને સુરમું નાખી દે. અને બાકી તો અત્યારે મસ્ત મજાનો નાઈને કમ્પ્લીટ થઈ ગયો. કેવું લાગવું જરી કોમેન્ટ કરી નાખો. મને જોવા આવતા હોય એવું લાગે ને. હાલો બાકી કંઈ આપણે જોવા નથી આવતા. તો બાકી તો હવે છે ને નીકળીએ હવે હેરીમાં. અત્યારે છે ને હવે હું તમને છે ને રાહ નથી જોવરાવતો. આજે કીને જોવા આવે ને હું તમને જરીક કહી દઉં. અમારા રમેશભાઈ ને જોવા આવે તો અત્યારે નહીં એ કપડા બદલાવીને આગળ અમારા રમેશ કપડા ને બધું બદલી જાય હે. તો અમારો આજનો વરરાજો છે. હવે અંદર થી હરકતો હોય અને આમાં છે ને આ તમે મારી પાછળ જોઉં ને એમાંથી આ એક જ ભાઈ પૌણી ગયેલા છે. હજી 3 નહીં 4 કોઈ ધ્યાનમાં હોય તો બીજો. તો બાકી તો કઈ નહીં. હાલો તો હવે અમે આ બધા બેઠા. મહેમાનો આવવાના છે. ગાઈડલા ને પાથરી દીધા. આગળ છે ને મહેમાન આવે ને એટલે તમને બતાડું. રમેશભાઈ છે ને નાઈને જો કમ્પ્લીટ થઈ ગયા. રમેશભાઈ આમ ફરી જાવતા. રમેશભાઈ નાઈને કમ્પ્લીટ થઈ ગયા કમ્પ્લીટ. અને મારા અર્જન કાકા ને બધા હવે વડીલો આવવા માંડ્યા. પછી અત્યારે અમારા જમાઈ આવી ગયા. રામ રામ સામાડેથી આવી ગયા. અને બાકી તો હવે મહેમાન આવે એની રાહ જોવાય. જો મહેમાનની વાટ જોઈએ, મહેમાન હજી આવ્યા નથી. અને આ મારો ભાણેજ આવી ગયો જોવાય તો એને આમ જ જાઉં લે આમ જ જાઉં. ક્યાં જાવું? એમને જ જાવું ન્યા બે. તો બસ હવે બેઠા અને સંજયભાઈ ને અમારા ભુવાદા ને બધા આવી ગયા મોટા ભાઈઓ. કેમ કે વડીલ તો રાધેભાઈ ને જો બધા બેઠા. રાધેભાઈ ને બધા હવે બેઠા. હવે રમેશભાઈ ને હવે આજ નક્કી થઈ જાય કે હું ક્યાં જાઉં તારે હેઠે જાઉં હેઠે જાઉં હે અને અમારા પરતભાઈ આવી ગયા. એ ભાઈઓ પાછા ક્યાંક માવા પાન માવાને ખાવા હોઈ ગયા હતા. અને મારા ગોઈન કાકા આવી ગયા. ને આજીનો લુક કેવોક લાગે જરીક કોમેન્ટ કરી દેતા. કેમ કે આવી કપડાની જોડી ક્યારેક પહેરે. આને કઈ કહેવાય કપડાની જોડીને? હે સફારી પહેરી. આજ મારા ગોઈન કાકા આવે સોનાનો દોરો બોરો પહેરી લીધો. બાકી કઈ નહીં કન્ટિન્યુ કામ કે તું ભાઈ એના કામ બોલવું. કઈ બોલવું તારે? બોલવું કઈ હેઠે જ જાઉં
હેઠે વઈ જાઉં કહું જો મોરલા બોલે તો થંબનેલ ને ફોટો પાડવો હતો ને તે મારા કાકાને અને બધાએ અમારા ભાઈઓને છે ને બેહાલ લીધા. તો બાકી તો આ છે ને અમારા આ ભાઈને જોવા આવી છે. રેડી તમને કઈનું કહી દીધું પણ હજી કહી દઉં. અને હજી આમાંથી છે ને 2 ભાઈઓ પહોણી કલા છે, બાકી બધા બાકી છે. મારા કાકા બાકી છે હજી. તો હાલો બાકી તો કઈ નહીં. અત્યારે મહેમાન આવી ગયા અને પાણી દઈ દીધું અને રમેશભાઈ અત્યારે 7 વાગ્યા કેને પી હું નક્કી થઈ જાય તો થઈ જાય. માતાજીની દયાથી અમારે બધાને પ્રાર્થના કરીએ. હાર્દિકભાઈ રેકે બી લઈને ફરે અને રમેશભાઈ ક્યાં? રમેશભાઈ છે ને 7 દઈ આમ મહેમાનને. તો બાકી તમે ઉભા તારું ક્યાંક ગોઠવી નાખે નહીં હે હજી વાર છે પણ હજી અમારા બધા નાનો છે. મહેમાનને છે ને રમેશભાઈ સા દે. તો બસ મહેમાનને સા પાણી પીવડાવી દીધા અને હવે છે ને સોડા ઠંડુ પીવડાવવાનું છે. અને અમારા જમાઈ કે મને વિડીયોમાં લઈ લઈ ગયા તો હું કે વિડીયો ઉતારીએ કેમ કે કાયમી જ હોય એટલે હવે એને લઈ લીધા. બાકી તો કન્ટિન્યુ. અને વિજય કાકોને અમે બે છે ને હવે સોડા લઈને આવે એની વાટ જોઈએ. બાકી તો બાઈઓ બધી અહીં હેઠે બેઠા જણ ઉપર છે. સંપલ જોઈ લઉં તો બસ સોડા આવી ગયું તો છે ને તો અહીં બધા સોડા ભરવા માંડ્યા. રમેશભાઈ હવે બધા અમે હેઠા ઉતાર્યા અને રમેશભાઈ જો અહીં બેઠા, બાઈઓ બધા બેઠા હતા. મહેમાન આગળ વહી ગયા. હવે મહેમાન વહી ગયા. કિરણભાઈ શું કામ હાલે? કિરણભાઈ શું કામ કરવા માંડ્યા? પૈસા રિવાજ હોય કે છોકરા છોકરીને ગમે ને જોવા જાય એટલે પૈસા આપે. જો કિરણભાઈ પૈસા ગણે. હવે બધા અમારા બહેનો બધા બેઠા, મારા કાકી મોટી મારી બધા બેઠા. તો આગળ પછી હવે નીકળીએ. લાઈટે વહી ગયા અને બધા બરાબર હવે નીકળી ગયા. અને હવે જો હા બધા જો બધા કાકા ને ભાઈઓ ને મોટા બાબા ને બધા ઉભા હવે મહેમાન ને બધા હવે નીકળવું માતાજીના મંદિરે. તો બાકી હાલો કન્ટિન્યુ. હે વારો આજ છે હવે ફ્રી. હવે 3 દી તો નોકરી કરી તો અહીંયા ચાલો હવે નીકળીએ માતાજીના મંદિર. અત્યારે આવી ગયા પેલા તો 66 કીવે કેમ કે સવારના કૂતરાના રોટલા નતા નીખા. તો નીરવભાઈ ને અમે 2 ભાઈઓ છે ને આવી ગયા કૂતરાના રોટલા નાખવા. તો નીરવભાઈ છે ને ગાંઠિયા નાખી દીધા કેમ કે 66 કીવે પણ એક જબલું ભરીને રાખી દેવા. આ બધા 5 કૂતરા હોય ને એના હાટું રોટલા નાખી દીધા. ગાંઠિયાને ઢગલિયું કરી દીધું છે ને. કલે તો નહીં 4 જો ભેગા થઈ ગયા. 3 અહીં છે અને એક અહીં છે. તો બધાને છે ને ગાંઠિયા તો આના હાટું છે ને નથી કેમ કે ડાયરેક્ટ પેલા 66 કીવે વહી ગયા હતા. અને રોટલા નાખી દઈએ કેમ કે જે માતાજીના મંદિરે કૂતરા છે ને એને બધાને અત્યારે ગાંઠિયા નાખી દે. હું એમ કરીશું આ કૂતરા ખાય છે ને. હવે રોટલા જાતા નથી હવે આગળ દેવા આગળ ખાઈ જાય ને તો નાખવા ધક્કો થવો જ જોઈએ, ખાવો જ જોઈએ લગભગ. નીરવભાઈ તું આગળ ગાડી લઈને છે ને કૂતરા હાટું ગાંઠિયા ઝપલો લઈ લે. ઝપલો આ લઈ લે કાયમ આવી છે એ પછી અહીં નાખી દીજે ને પાછું આવી ત્યાં આ નાખી દીધું પછી હાલો. તો બાકી તો મંદિરે જઈએ ને પાછા નીરવભાઈ કૂતરાના ગાંઠિયા નાખી જાય. માતાજીના મંદિરે આવી ગયા ને અહીંયા આવીને કૂતરાના રોટલા નાખ્યા. પણ આ કાયડી એટલી આરહોડીની છે ને કે વાત જ જવા દઉં. જો અહીં છે ને બેહી ગઈ હતી અહીં છે ને અહીં મેં અહીં ગાંઠિયા નાખ્યા ને તો અહીંયા છે ગાંઠિયા ખાતા. બાકી બધા કૂતરાને તો ઉમળા નાખ્યા. આ એકલી વાત અહીં ખાતા. અમારે છે ને ઉમરા વાવવાના છે કેમ કે ઝાડવા નારિયેળીને લેતા હોય ને ત્યાં 3 ઉમરા લીધા હતા તમને કીધું હતું. તો એ વાવવાની એક જગ્યા ગોતી લઈએ ને બાકી તો બરાબરથી આજે માતાજીના દર્શન કરી લો તમે. તો તમે બરાબરથી કરી લીધા ને મેં પણ કરી લીધા. તો હાલો હવે છે ને ઉમરા વાવવાના છે ને તો એ કામ ચાલુ કરી દઈએ. ક્યાં વાવીએ એ પછી તમને વાવીને જણાવજો. તો બસ ઉમરા વાવતા હતા એ ઉમરા વાવવાનું કામ પૂરું કરી નાખ્યું. 3 ઉમરા વાવ્યા. અત્યારે છે ને અહીં ખારામાં આવી ગયા. જો ધજા નાખવાનો ટાંકો છે ને ત્યાં પાછળ. તો કેમ કે કાલ વધુ વરસાદ હતો આવ્યો હતો એ સવારની થોડુંક વધુ પાણી હતું. અટાણમાં તો ઉતરી ગયો. અટાણમાં જાય આમ 5-7 મશીનનું પાણી આવે. ત્યાં છે ને ગારાવાળો ત્રિકમ બગડી ગયો હતો. અમારા પગ બગડી ગયા હતા તે ઉમરા વાવી દીધા ગ્રાઉન્ડમાં. હાલો તમને બતાવી દઉં કઈ કઈ જગ્યાએ વાવ્યા એ. ને હવે છે ને માતાજીના મંદિરેથી ઘેરે નીકળવું કેમ કે થોડુંક ઘરનું આ કામ કરવાનું છે, રસોઈ બનાવવાની છે. તો હાલો નીકળી જાઉં ઘેરે હવે. હાલો ઉમરા બતાડી દઉં કઈ કઈ જગ્યાએ 3 વાવ્યા. માંડવી વાવી દીધી બાકી છે? એક ઉથલ વાવી છે ને. કામ થયું? વરસાદ આવી ગયો કેમ કે બહુ લીલું હોય એટલે હાથી ન હાલે ને ટ્રેક્ટર તો જાય જ નહીં. એક ઉમરો તો અહીં વાવી ગયેલો છે.
એક અહીં વાવી ગયેલો છે અને એક જો અહીં છે. આ બે ઉંબરા અહીં પાસે છે. કેમ કે ગ્રાઉન્ડમાં જે જગ્યાએ ખાલા બહુ હતા અને બે જગ્યાએથી જો અહીંથી અને અહીંથી ઝાડવા બે છે ને ઊભા સુકાઈ ગયા હતા. તો ત્યાં પાછા બે ઠેકાઈ બે જગ્યાએ ઉંબરા નાખી દીધા. એ કેમ કે પાછા બહુ જલ્દી જો આ છે ને ઉંબરાનું ઝાડવું છે તો એના જેવા બે મોટા ત્રણેય થઈ જાય. તો બાકી તો છે ને હવે ઘરે નીકળીએ અને બાકી તો અત્યારનો વ્યૂ જોઈ લેવો આમ. બાકીને જો આ વરસાદ આજ રહી પાછો લગભગ ન આવે તો સારું. કેમ કે ખેડૂત મિત્રોને પહેલેથી વાવણી થઈ જાય ને માંડવીની પછી પહેલે વરસાદ વરે. કેમ કે હવે તો આગળ વરસાદની જરૂર નથી મહિનો દિવસ જેટલી. પણ હવે આવે તો કંઈ મારાથી એકલાથી કંઈ નથી રોકાતો. ને ગ્રાઉન્ડનું વાતાવરણ જો આવું છે. દરેક ભૂખ લાગી ગઈ હતી હાકરનો ગાંગડો ખાઈ લીધો અને બ્લોક તો એવા હાટું ચાલુ કર્યો. ગેટની બાજુમાં 5 ગુલાબડી લતાવ્યો હતો ને એ જો વાવી દીધી નીરવભાઈ ની ને એ વાવી હતી 2 દી પેલા. એ રાત્રે વાવી હતી. કાલ હાંજે ક્યાંથી વાવી હોય? કાલ હાંજે તો કામ કર્યું. કાલ હાંજે તમે કામ કર્યું? અમે આલી હા ભાઈ અહીંયા કાલ હાંજે જ આવી. તો હાલો બાકી તો મને બહુ ખબર નથી. તો બસ મિત્રો અત્યારે હવે ઘેર આવી ગયો તો અને ઘેર આવી ગયો ને તો હવે છે ને આજે ગવારનું શાક બનાવવાનું છે અને મારે શાક બનાવવાનું છે. તો હાલો શાક બનાવી નાખું. મમ્મી તો મારા મમ્મી છે ને હાથ બનાવતા હતા ગોદડિયું થી. છે ને મોદી બાબાનું પોસ્ટર હતા ને અહીંયા ગોદડિયું બનાવી નાખ્યું. મમ્મી જય માતાજી. હું હાલે બાકી શાંતિ? ગોદડિયું બનાવી નાખ્યું કે નહીં? હવે આ બધું ગોઠવાનું છે તે ગોઠવી દઉં. થોડુંક ઘરનું કામ કરવાનું છે તે કરી નાખું. ગવારનું શાક કરવાનું હતું શાક કરી લીધું અને કઈ શોટ લેતો છે ને ભૂલાઈ ગયો. કેમ કે શાક બનાવતો હતો ને તે કંઈ પાછું મગજમાં જ ન આવ્યું. તો મસ્ત મજાનું ગવારનું શાક બનાવી નાખ્યું. અને મને તો છે ને ભાવતું નથી પણ ખાલી વાટકામાં નાખીને મેં તમને બતાડી દીધું. શાક મસ્તીનું બનાવી નાખ્યું. પછી ખીચડી બનાવી નાખી અને અત્યારે છે ને જમવા મુરબો લઈ લીધો. બપોરનું રીંગણાનું શાક લઈ લીધું. સાઈઝ છે ને ગરમા ગરમ રોટલી. મારા પપ્પા ને મારા મમ્મી ને અમે બધા બેસી ગયા જમવા. તો મસ્ત મજાનું જમી લઉં. બીજા માતાજીના મંદિરે એ કઈ આફડી ખાવી છે. તો બસ અત્યારે આવી ગયા માતાજીના મંદિરે અને શિવમ બાપુ છે ને જો લાંબા પડ્યા ની કાંઈ કાયડી કૂતરીને પગમાં કે ગાંઠિયાને ઢગલી કરી. હવે એ છે આરહોડી ની થતી જાય. જીમ જીમીને પાસે દઈએ ને બહુ આરહોડી ની થતી જાય. તો શિવમ બાપુ હું ગાંઠિયા વીણી લઈ. હું કે એ કઈ કરવું નથી. જો છે ને સામે રોડ ની કિનારે છે ને સામે ઢગલ્યું ગાંઠિયાનું કરી દીધું. તો ત્યાંથી ખાઈ લી છે. કૂતરાના એના રોટલા નાખી દીધા અને અજયભાઈ આવી ગયા અને નીરવભાઈ ને બે છે ને હવે સાસઠ કીવે ને કલેજ આવને રોટલા નાખ્યા. આવે મારે છે ને એક વિડીયો એમરજન્સી નો જન્મદિવસ આવ્યો તો એડિટિંગ કરવાનો છે. તો બાકી તમે જ્યારે માતાજીના મંદિરે આવ્યા આજ કંઈ કામ કરવાનું નથી ખાલી કૂતરાના રોટલા નાખવા માટે આવ્યા. તો બાકી તો આજનો વ્લોગ આવ્યો હતી. વિડીયો પસંદ આવે લાઈક કરી નાખજો. હું તમને મળું બીજા વ્લોગમાં. ત્યાર સુધી બધાને જય માતાજી. હાલો બાય બાય. નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. બાય બાય. મારે